હરિઓમ ધર્માનુરાગી સજ્જન એવं માતૃશક્તિ વ્યસન મુક્તિ વિષયમાં આજે આપણો 12મો વિડીયો છે. એમાં દ્રષ્ટાંત છે ગુરુ ગોવિંદસિંહ. પ્રથમ શીખ મતની સ્થાપના સનાતનથી થઈ અને પ્રથમ એમના ગુરુ જે સ્થાપક ગુરુ નાનક દેવજી છે. અને એ પછી ગુરુ પરંપરા અનુસાર ચોથા ગુરુ રામદાસજી જે હાલ સુવર્ણ મંદિર છે એ એમનો ગુરુદ્વારો હતો. અને એમના શિષ્ય ગુરુ અર્જુન દેવજી મહારાજનો તરણ તારણમાં ગુરુદ્વારો છે. અત્યારે 10 ગુરુ થઈ ગયા. 10 ગુરુઓના મુખ્ય ગુરુદ્વારા 10 છે. એમાં ગુરુ નાનક દેવજીનો ગુરુદ્વારો આજે પાકિસ્તાનમાં જતો રહ્યો. તો પ્રથમ વ્યસન મુક્તિ સાથે એનો પણ ઘણો સંબંધ છે. જ્યારે ગુરુ અર્જુન દેવજીએ ગુરુ ગ્રંથ સાહેબનું ગુરુઓની વાણી, બીજા સંતોની વાણી, ગુરુઓ સિવાય પણ કબીરની વાણી, બાબા ફરીદની વાણી, નામદેવની વાણી, એ વાણીનું પણ સંકલન કર્યું છે. ત્યારે ગુરુદેવને ગુરુ અર્જુન દેવજીને જહાંગીરે, અકબરના પુત્ર જહાંગીરે ખૂબ જ ત્રાસ અને બુરી રીતે એમને મોતની સજા આપી કે જેથી કરીને કોઈ માથું ઉઠાવે નહીં. હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે આજથી જો કે સંત જીવનમાં અમારે ફિલ્મ જોવા જવાય નહીં. આજે મારી 66 વર્ષની ઉંમર થઈ, પણ મને લાગે છે કે 46 એ વખતે મારી 19 કે 20 વર્ષની ઉંમર હતી અને અમે એક ફિલ્મ જોઈ. એટલે આ પ્રસંગ અનુસાર ફિલ્મના ગીતની 2 લીટી મને યાદ આવી. કોઈ પાકર ખોતા હૈ, કોઈ ખાક ખોકર પાતા હૈ, जीवन का मतलब तो आना और जाना है. હવે અહીંયા આમાં એવું એ વિષય કહું છું કે જે લોકોએ કશું નહોતું ખોયેલું પ્રાપ્ત કર્યું અને પ્રાપ્ત કરેલું ખોયું. જો કે આવા ફિલ્મી ગાયનો અમને સંતોને શોભા નથી આપતા, પણ આના દ્રષ્ટાંતમાં કહું છું કે એક ખોયેલું પ્રાપ્ત કરેલું ખોયું છે અને ખોયેલું પ્રાપ્ત અને ખોયેલામાંથી પ્રાપ્ત કર્યું છે. આ કર્યું હોય તો 2 જ છે, એક શીખ અને મરાઠા. છત્રપતિ શિવાજી પહેલાં કોઈ પણ મરાઠા રાજા નહોતા. શિવાજીના પિતા આદલશાહી સલ્તનતની અંદર સયાજીરાવ ભોસલે નોકરી કરતા હતા અને વફાદારી જોઈ અને અમને પુનાની જાગીર મળી. શિવાજી મહારાજ નાની ઉંમરથી રામદાસના પ્રભાવમાં આવ્યા. તો એ આપણે પહેલાં કહી ગયા છે કે રામદાસે મરાઠા શાસનનું સ્થાપના ત્યાંમાંથી કરી કે ભાઈ તમારી પાસે હાથ હતા, પગ હતા અને તમારી દીકરી પત્નીને ઉઠાવી ગયો, એની પાસે કેટલા અંગો વધારે હતા. તમે ખરેખર હાથ જોડી આજીજી કરીને એની હિંસાના ભાગી બન્યા છો. એની ચોપડી બિલડ પ્રૂફની નથી. એ વખતે તમે એનો પ્રતિકાર કર્યો હોત તો આ પરિણામ ના હોત. અને આ અજ્ઞાનતા આપણા ભારતના પરાજયનું મુખ્ય કારણ છે કે મુસલમાનો હતા પૂર્ણ ટકો અને આપણા બધા આ પ્રકારની માન્યતાથી હારી ગયા કે આપણાથી યુદ્ધ થઈ શકે. ક્ષત્રિયો યુદ્ધ કરી શકે, પણ ક્ષત્રિયોની અંદર અમલ કશું બાંધી બાટલી અને પાછી એકતા નહીં. એમાં પણ આ બધું એમાં પણ પુરુષ કરી શકે, સ્ત્રી કરી શકે. એ પછી ગુરુ અર્જુન દેવજી પછી એમના પુત્ર ગાદી આવ્યા અને પિતાજીને કીધું કે પિતાજી જ્યાં સુધી તમારો નસેલા પૃથ્વી ઉપર છે ત્યાં સુધી પાછા નહીં પડે, અને પડ્યા પણ નહીં. તો ગુરુ ગોવિંદસિંહજીના 4 પુત્ર શહીદ થઈ જાય છે. અને ગુરુ ગોવિંદસિંહનું મૂળ નામ હતું ગોવિંદ રાય, પરંતુ નામની પાછળ સિંહ કેમ લખાયું? તો બધા લોકોની અંદર ડર દૂર કરવા માટે અમૃત તૈયાર કરીને એમને સિંહ નામ આપ્યું અને વ્યસન મુક્તિ પ્રદાન રાખી. ભાંગ, મછલી, સુરાપાન જો નર પ્રાણી ખાય, તીર્થ વર્તે નેમ એના સારા રસાતળ જાય. આ ગુરુ ગ્રંથ સાહેબમાં કહ્યું છે.
એટલે વ્યસન કરનાર વ્યક્તિએ તો હતું એ ગુમાયું, અને એમને શૂન્યમાં સર્જન કર્યું. ત્યારે વજીર ખાને એમના બંને પુત્રોને દિવાલમાં ચડ્યા, 2 પુત્ર યુદ્ધમાં શહીદ થયા. અને એ પછી વ્યસન મુક્તિનો વિડીયો સાંભળશો તો આશ્ચર્ય કરી જશો. આપણે 1944થી મોડી સન 1944 આઝાદી પહેલાં, જ્યારે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી સુભાષચંદ્ર બોઝ, જે કાયસ હતા, અને કાયસો પણ ક્ષત્રિયોથી વિભાજિત થયેલા, એમાં ઘણા દેશભક્ત મુસ્લિમોએ પણ સહયોગ આપેલો અને શહાદત પણ લીધેલી. એ પછી આપણા અમર શાહિદાની સંખ્યા અત્યારે લગભગ દિલ્હીમાં ચોક્કસ આંકડો લગભગ 24,000 જેવા થઈ ગયા છે. 24,000 થઈ ગયા શહીદો. એમાં 10 જેટલા પરમવીર ચક્ર પ્રાપ્ત કર્યા છે. 24,000 શહીદોની અંદર સુપરલેટિવ 10 છે, અને સુપરલેટિવ 10 છે એની અંદર રાજ પરિવારનો પુલિંદ રાજપૂત એક પણ નથી. હા, રાજપૂતોએ કુરબાની આપી અને ઠિકાણેદારી, પુલિનતા આજે પણ છે. સંપૂર્ણ હિન્દુઓમાં પુલિનતાની બરાબરીમાં બ્રાહ્મણો પણ રાજપૂતોની બરાબરીમાં નથી. જે રાજ પરિવારના રાજપૂતો છે, અને યુદ્ધની અંદર કુરબાનીઓ લગભગ ચંદ્રગુપ્ત મૌર્ય પછી પણ એમની કુરબાનીઓ યુદ્ધની અંદર 2.5 લાખથી 2 લાખ જેટલી છે. માત્ર 10-12 રાજપૂતોએ મુસલમાનોને સપોર્ટ આપવાથી સફળતા ન મળી, એટલે કે એકલા રાજપૂતો પણ દેશને મુસલમાનોથી આઝાદ કરી શકો, જેના નામ ઇતિહાસના પાના તારીખ સાથે છે, પણ અમે એ નામ નહીં બતાવીએ. કેમ? ઇતિહાસમાં લખેલા છે, છતાં પણ તમે નામ કેમ છુપાવો છો? કે આજે એમનો નિર્દોષ પરિવાર દુઃખી થશે. એમને તો 500 વર્ષ થઈ ગયા, આ કાર્યને 500, 450, 500 વર્ષ થઈ ગયા, અને કર્મ એવું ફળ. પણ વર્તમાનમાં એમનો જે પરિવાર છે, એ પરિવારની અંદર હિન્દુ સમાજની અંદર નફરત અને ઝેર પેદા થશે. એટલે જાણતા હોવા છતાં પણ અમે આ વાત કરશું. અમુક લોકો એમ કહેતા કે ભાઈ સત્ય બોલવું એમાં શું ખોટું? ભાઈ સત્ય બોલો, પણ સત્ય સાથે એવું બોલો કે કોઈને દુઃખ ન થાય એવું. સત્ય ભલે બોલો, દુઃખ ન થાય એવું. અને એમાં પણ અમુક જગ્યાએ અમુક લોકો સત્ય બોલવા ગયા અને સામે લોકોને દુઃખ પહોંચ્યું. દુઃખ પહોંચતા એ બંને દુઃખી થયા. બોલનાર પણ દુઃખી થયા અને સાંભળનાર પણ દુઃખી થયા. એમણે કીધું કે ભાઈ એ વાત જૂની હતી, તમે આ કેમ ઊભું કર્યું આજે? એટલે એમાં ગુરુ ગોવિંદસિંહ પછી એમના 2 શિષ્ય, એક બહાદુર બંદાસિંહ જે વૈરાગી સાધુ હતા, અને એ યોદ્ધા બન્યા. પારે ઔરંગઝેબે કીધું, એક સાથે લગભગ 70 કે 80 માથા પડ્યા હતા કાપેલા, અને પકડાઈ ગયા હતા કે બોલ મુસલમાન બનવું છે કે મરવું છે? કે મરશું પણ મુસલમાન નહીં બનીએ. નાના બાબાને લાવ્યો કે જો ને બને તો તારા બાબાને મારશો, તમે એ કરો. નાના બાળકને જ્યારે છરી મારી નાના આગળ મારે છે, ત્યારે પણ બાબો કહે છે નાનો કે સતનામ વાહેગુરુ, સતનામ વાહેગુરુ. ત્યારે બંને આંખોની અંદર એમને અગ્નિથી આંખો ફોડી છે. આ લોકો મોતની સજા ધીરે ધીરે નથી આપી. અને બીજા હતા એમના શિષ્ય જાટ શીખ બાબા દીપસિંહ. બાબા દીપસિંહ ઘણી વખત યુદ્ધમાં ગયા, એ વખતે બાબા દીપસિંહની ઉંમર થઈ ગઈ 75 વર્ષ. જુઓ ભગવાનનો ચમત્કાર. બાબા દીપસિંહે પછી મોગલ સેના આવી. મોગલ સેનાઓ અનેક દીકરીઓની ઇજ્જત તૂટવાની કોશિશ કરી, દાસી બનાવવાનું કીધું. એને કીધું કે બાબા જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી આ બનશે નહીં. કે બાબા તમે શું કરશો? કે હું મરીશ, મારા મર્યા પછી શું થાય તો ભગવાન જાણે, પણ મારા અંદર જીવ છે ત્યાં સુધી આ બનશે નહીં. અને મોગલ સેના સામે બાબાનું યુદ્ધ થાય છે તલવારથી. ત્યારે બાબા દીપસિંહનું માથું કપાઈ જાય. 75ની ઉંમર, આ કોઈ યુવાવસ્થા નથી. અને ભગવાને શક્તિ આપી. ગીતાનો 7મો અધ્યાય એનો 10મો શ્લોક, બલમ બલવતા ચાહમ કામ રાગ વિવર્જિતમ. બાબાનું યુદ્ધ
સત્તા માટે નહોતું, કીર્તિ માટે નહોતું, ધર્મ સંસ્કૃતિ માટે હતું. ત્યારે બાબા દીપસિંહનું માથું કપાણા પછી એક હાથમાં બાબાનું માથું આવે છે, બીજા હાથમાં તલવાર. ડાબા હાથમાં માથું, જમણા હાથમાં તલવાર. અને એ પછી બાબાની તલવાર જ્યારે ચાલવા માંડી એટલે બધા મોગલો ડરી ગયા કે આ શું કહેવાય. મોગલ સેના સામે એવી ટક્કર લીધી ને બાબા એકે બાબાએ હજારોની ફોજ એની પાછળ પાડીને પેલા ભાગી ગયા, મેદાન છોડી દે. ત્યારે બાબાજીએ પોતાનું માથું સૂર્ય મંદિરની દિવાલની પાસે રાખી બેસીને પ્રાણ છોડ્યા. હવે હું એ કહું છું કે અમલ કસુબાને બાટલી લીધી હોત તો બાબાને આ પરિણામ આવત. શીખોની પાસે કોઈ સત્તાન તો રાજ નથી, અને એ શીખોએ શૂન્યમાંથી સર્જન કર્યું, બધી જાતિમાં શૌર્ય પેદા કર્યું. અને મહારાજા રણજીતસિંહ જાટ, એ પણ રાજપૂતનો, પટિયાલા મહારાજા જાટ, ભરતપુરનો મહારાજા સુરજમલ ચૌધરી, અને એ જાટોમાં પણ જાટ સિંહ ચૌધરી નથી લખાવતા, બાકીના હરિયાણા રાજસ્થાનવાળા ચૌધરી લખાવે છે. અને એમાં પણ બાકી ગુજર ચૌધરી. પછી આ બાજુ એટલે એ લોકોની અંદર આ શૌર્ય પેદા થતાં પાછું અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઉપર પણ એ રાજ કર્યું. એનું મૂળ કારણ એને અમલ કસુબા નતા કર્યા, બાટલી નથી પીધી એટલે એનો વિજય થયો. અને આપણા પરાજયમાં અમલ કસુબાની બાટલી. હવે આ તો જૂનો ઇતિહાસ થઈ ગયો. એમ કહેવાય છે કે ભાઈ જૂની તિથિ તો બ્રાહ્મણ પણ ન વાંચ્યા. અને વર્તમાનનો શું મતલબ? તો આજે વર્તમાનની અંદર મને હર્ષ થાય છે કે જેના વારંવાર દ્રષ્ટાંત આપું છું એવા બે વિભૂતિઓ મારે સામે આવી બેઠા. અને એ પણ કેવા છે? લોકશાહીની ઘાસ છે. લોકશાહીની ઘાસ કેવી રીતે કે 500 વર્ષે હુકુ ઘાસ હતું. પહેલાં મુસલમાનોનું શાસન આવ્યું 500 વર્ષથી પરતંત્ર, અને એ ઘાસના ઉપર એટલો ત્રાસ વિતાયો. રાજમાતાઓ જોહાર કર્યા, વીર ક્ષત્રિયોએ પોતાના શૌર્યના માટે કે ભાઈ હવે પાછું મોઢું શું બતાવું. યુદ્ધની અંદર વીર ગતિને પ્રાપ્ત થયા. અને પાછળ મુસલમાનોએ જોયું કે હવે કોઈ આપણો સામે થાય ઊંચ્યા નહીં, બોલે એવું નથી. એ પછી જજિયા વેરો કાઢ્યો. જજિયા વેરા દ્વારા ઘણા જુલ્મ કર્યા. ઘણા રાજપૂતોએ પાછો મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો, અને બાકીના ખેડૂતોને સ્વીકાર્યો. તો ખેડૂતોને મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો. એમાંથી એ લોકો કહેવાના મુમન. અને મુમન લોકો આજે પણ પટેલ લખાવે છે. યુસુફ પટેલ, અહમદ પટેલ, પછી અમુક ચૌધરી લખાવે છે. આપણે કોણદરવાળા ચૌધરી લખાવે છે ને, બરાબર. હવે એ લોકોને આ રીતે ત્રાસ અને પ્રલોભન દ્વારા મુસલમાન બનાવ્યા. બાકીના લોકોનો ત્રાસમાં રહ્યા. ત્રાસમાંથી પાછા એ મુક્ત ન થઈ અને પોતે મુસલમાન ન બન્યા. અને એક વખત જ્યારે પ્લેગ આવ્યો ત્યારે પ્લેગની અંદર એક ગામમાં ગયો. તો એ ગામની અંદર એ પરિવારના આજથી આ લગભગ પ્લેગને 150 કે પૂણા 200 વર્ષ થયા છે, વધારે નહીં થયો હોય. એ વખતે 150 વર્ષ કે પૂણા 200 વર્ષની વાત છે. એ ગામમાં એમના 7 પરિવાર હતા, એટલે એક પરિવાર હતો. એમાં એ પ્લેગમાં અંગ્રેજનું રાજ હતું, કોઈ ઔષધિ નથી. અને મર્યા પછી અગ્નિ સંસ્કાર માટે લાકડા નહોતા મળ્યા, કફન માટે પણ પૈસા નહોતા. એટલે પેલા જે પહેરેલા કપડાં હતા એનાથી એની વિદાય કરીને દફન કર્યા. અને એ પછી વરસાદ આવે, આખું બધું હૂકું હોય, અને વરસાદ આવે લીલું થઈ જાય. એટલે લોકશાહી 1948માં આવી અને ઘાસમાં હરિયાળી આવી. હવે આ ઘાસનો પરિચય આપું છું કે ઘાસ કયું, ધાન કયું, એનો વિભાગ કરું છું. તો અંગ્રેજના જમાનાની અંદર ધાનની અંદર એક તો વાણિયો ધાનમાં ગણાતો, કારણ કે એની પાસે પૈસા પહેલેથી હતા. અને જૈન સંતોએ એવા સંસ્કાર હજારો વર્ષે આપ્યા, આગળ બુદ્ધિ વાણિયા. અને એ વખતની એવી કહેવત હતી, આજથી 80 વર્ષ પહેલી, કે દાંતેડાને મેણને અને કડબીને જ્ઞાન. આવા કહેવાતા. ગવાર જાતિ. બીજા નંબરની અંદર ગઢવીઓ, બધા રાજ દરબારની અંદર ચારણો ગઢવીઓ જ્યારે કવિતા કરતા એટલે એ પણ હારી જાતિની અંદર અને હારા લોકોમાં કહેવાતા.
તીસરા નંબરનો બ્રાહ્મણો વિદ્વાન, એટલે બ્રાહ્મણોને લગાતાર બધા રાજા મહારાજાઓ નમસ્કાર કરતા હતા, બધી જ જનતા એમને નમસ્કાર કરતી. એ લોકો પણ સારી જાતિમાં સારા વ્યક્તિમાં ગણાતા. બ્રાહ્મણ, વાણિયા અને દરબારો હતા, એમનું રાજ હતું. કારણ કે અંગ્રેજના દરબારની રાજમાં પણ મુસલમાનના રાજની અંદર એમને ખંડિયા રાજા રાખે, એટલે એમના તાબામાં રહીને એમને રાજ કરવાનું, એટલે વહીવટ કરવાનો, એમને વહીવટ કરવાનો. પાછું કોઈ ચિંતા ને, અંગ્રેજે બધાને જીતી લીધા એટલે એમને કોઈ ડર નહીં કે હવે આપણે કોઈ આપણા ઉપર આક્રમણ કરશે. અંગ્રેજ કે એની આજ્ઞાનું પાલન કરીને રાજ કરવાનું. હવે બાકીના જેટલા છે એટલા બધા ઘાસ. હું જાતિની નિંદા જ નહીં કરતો અને જાતિની પ્રશંસા જ નહીં કરતો, કારણ કે કોઈ પણ જાતિની નિંદા કરવી કે પ્રશંસા કરવી એ સંતને શોભા ના આપે. પણ પરિસ્થિતિની વાત કરું છું. શા માટે કે એ પહેલાં એમની પાસે કશું નહોતું. પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને મર્દ મરાઠા, બોલો શ્રી સદગુરુ રામદાસ મહારાજ કી જય, જેની પાસે કશું નહોતું, શૂન્યમાંથી સર્જન કર્યું, તો એક વખતમાં મરાઠા છેક અફઘાનિસ્તાન સુધી પહોંચ્યા હતા. શિવાજી પછી પડતી થઈ અને ચડતી પણ થાય છે. હવે એમાં આગળનો મીડિયામાં આવશે. એ પછી એની અંદર સયાજીરાવ ગાયકવાડે એમાં સરદાર વલ્લભભાઈ પટેલને આઈએસ કરવા માટે મોકલ્યા. પછી ડૉક્ટર આંબેડકરને આઈએસ, એ મરાઠી હતા, એમને મોકલ્યા. અરવિંદ ઘોષને મોકલ્યા. એમને કીધું કે ના, ભલે મને મળતો રોટલો મળે પણ મારી દેશની જનતાને એમનો પરિવાર ગણ્યો કે મારે કંઈક ભણાઈ અને ક્રાંતિ કરવી છે. અને ક્રાંતિ આવી. ક્રાંતિ આવીને પછી ધીરે ધીરે ભણતર આવ્યું. એટલે એની અંદર અમારી આગળ અત્યારે બે પાટીદાર ભાઈઓ છે, બંને લેવા પાટીદાર, કડવા પાટીદાર કોઈ નથી. લેવા પાટીદાર ને કડવા પાટીદાર પણ ખેડૂત હતા અને કડબીમાં બધા આવે. વજના, લેવા, કડવા બધા કડબીમાં આવી ગયા. હવે આમાં એક જ છે કે એમાં અમલ નહોતું અને વજણાની અંદર આવી ગયો અમલ. જમીનો વજણા પાસે વધારે હતી, જમીનો વધારે હતી. એમની અંદર અમલ ન હોવાથી પછી લોકશાહીની અંદર એટલા બધા લીલા થયા, ભણ્યા, ભણીને ખૂબ સખ્ત મહેનતને આજે પણ ચાલુ છે. આજે ચાલુ છે ત્યારે એ ઉદ્યોગપતિ નહોતા. વિદેશ જવા માટે ઘણી વખત અમુક એવા છે, અને એ પણ આણંદ જિલ્લાના, પછી તો હવે આખા ગુજરાતમાં થયા, પણ પ્રથમ આણંદ જિલ્લો. ત્યારે આભૂષણો વેચ્યા છે સોના ચાંદીના, કે ભાઈ મંગલસૂત્ર આપણે બરાબર છે, મંગલસૂત્ર તો વેચાય નહીં, એ તો હોવું જરૂર છે. પણ અમુક પ્રસંગવાળા આભૂષણ છે ને, કે અમુક પ્રસંગે ધારણ કરવા, કે ભાઈ ધારણ થાય તો ઠીક ને ન થાય તો ઠીક, પણ રોજી તો પ્રાપ્ત કરીએ. રોજી પ્રાપ્ત કરવા માટે વ્યસન મુક્ત થવા તે વિશ્વમાં ગયા. અને એમાં એક દ્રષ્ટાંત આપો કે એક ભાઈ આણંદના ગયા યુગાન્ડામાં, ત્યારે બચત તો બધી સમાપ્ત કરી દીધી. યુગાન્ડામાં ગયા, કેરિયર ઘણા પાછા આવ્યા, ઘર બહાર બધું બનાવીને સારી રીતે જામા ને ઈદી અમીને ત્રાસ આપ્યો કે ભાગો અહીંથી. એટલે બધા જ વિદેશીઓને બગાડી મૂક્યા. આ ઘટના છે આજથી સમજો કે 45 વર્ષ પહેલાં. ત્યારે બચ્યું શું? ખાલી પોતાની જાન, કપડાં અને ભાડું. એ પછી એનાથી પછી એ આણંદ પાછા નથી આવ્યા, ગયા ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ ગયા ને મજૂરી કરી, ત્યાં પણ મામાનું ઘર તો નહોતું. મજૂરી કરીને ઇંગ્લેન્ડની મજૂરીથી અમેરિકા ગયા, ત્યાં મજૂરી કરી. અને ત્યાં મજૂરી કરીને એની અંદર સંપૂર્ણ ભારતીયો વિદેશમાં છે, એમાં 60% ગુજરાતીઓ. 60% ગુજરાતીઓને અમેરિકાની 30 કરોડની જનસંખ્યાની અંદર 70% વોટો તો ગુજરાતીઓની. વિચાર કરો, થોડી જમીનવાળા વ્યસન મુક્ત થવા તે આટલા સુખી થયા. અને અહીંયા આપણે અમલ કસુબા આજે પણ રાજસ્થાનમાં ચાલે છે. અને કહેવાય કે તંગ જે સલ મેરી, મારવાડી ભાષા છે, કે તંગ જે સલ મેરી જટિયારો તો અમલ માળવી બટિયારો. વિચાર કરો, આની અંદર કેટલું નુકસાન ને પેલો લાભ. માટે અમલ ખાનારા ભાઈઓને મારી વિનંતી છે કે રાજા કરણે અમલ કોઈ જગ્યાએ ખાધું નથી, કોઈ ધર્મશાસ્ત્રમાં સારું નથી.